શિયાળામાં આપણે ગાજરનો હલવો તો ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે બનાવશું કંઈક અલગ, એટલે ગાજરનો હલવો વિથ રબડી. તો ઘરમાં જો પાર્ટી હોય કે કંઈ પ્રસંગ હોય તો તમે આવી રીતે એને ઇન્ડિવિજ્યુઅલ સર્વ કરી શકો છો. ગાજરને આપણે છોલીને આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેવાનું છે. કુકરમાં એડ કરી લઈશું. 1 ગ્લાસ આપણે એમાં દૂધ એડ કરવાનું છે. ઢાંકણ ઢાંકી આપણે એને 2 વિસલ કરી લઈશું. બાજુમાં આપણે રબડી માટે દૂધને પણ ગરમ કરવા મૂકી દઈશું. એક કડાઈમાં ઘી ગરમ કરી લઈશું. એમાં આપણે ગુંદને સરસ રીતે તળી લેવાની છે. હવે સેમ કડાઈમાં પાછું ઘી એડ કરીને કાજુ, બદામ, સૂકું નાળિયેર અને ખસખસ એડ કરીને એને પણ સરસ શેકી લઈશું. બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સિંગ જારમાં એડ કરીને થોડીક આપણે સાઈડમાં મૂકી દઈશું. બીજી બધી વસ્તુને તો અહીંયા તમે ગાજર જોઈ શકો છો, સરસ બફાઈ ગયા છે. અને આપણે મેશરની મદદથી મેશ કરી લઈશું. અને સેમ કડાઈમાં થોડું ઘી એડ કરીને પાછું આપણે આ ગાજર એમાં શેકી લઈશું. તો અત્યારે આપણે ગાજરનો હલવો અને રબડી બંને ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ. તો રબડીને ઇન્સ્ટન્ટ બનાવવા માટે આપણે એક મિક્સી જારમાં આવી રીતે 2 બ્રેડની સ્લાઇસ લઈ લઈશું. એમાં આપણે દૂધ એડ કરશું, થોડુંક મિલ્ક પાવડર એડ કરશું અને સરસ એને પીસીને આવી પેસ્ટ બનાવી લઈશું. દૂધને જે આપણે ઉકાળવા મૂક્યું હતું એ પેસ્ટ આપણે એમાં એડ કરશું, ખાંડ એડ કરશું અને ડ્રાયફ્રૂટ ને ગુંદનો જે આપણે પાવડર બનાવીને રાખ્યું હતું એ પાવડર પણ આપણે અડધું આપણે એમાં એડ કરીશું અને અડધું આપણે ગાજરના હલવામાં એડ કરીશું. સાથે ખાંડ પણ એડ કરી લઈશું અને સરસ બંનેને મિક્સ કરીને ચલાવી લઈશું. તો ગાજરનો હલવો અને રબડી બનીને રેડી થઈ ગયા છે. તો સર્વ કરવા ટાઈમમાં આપણે ગાજરનો હલવાને ગરમ રાખશું અને રબડીને એકદમ ફ્રીઝમાં ઠંડી કરી લઈશું. અને બાઉલમાં આપણે નીચે ગાજરનો હલવો, ઉપરથી આપણે ઠંડી ઠંડી રબડી એડ કરશું અને આપણે જે ડ્રાયફ્રૂટ્સનો ક્રંચ બનાવ્યું હતું એ ઉપરથી થોડુંક એમાં સર્વ કરશું. ડિટેલ વિડીયો મેં નીચે મેન્શન કરી લીધી છે, એકવારથી જરૂર જોઈ લેજો. અને હા, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો.